યુપીઆઈ પેમેન્ટ લગભગ દરેક ભારતીય રોજ કરે છે. કોઈને પણ થાય કે આટલી મોટી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ પર એક પણ રૂપિયો ચાર્જ નથી અને આ પ્રકારે થતી ચૂકવણી વિનામૂલ્યે થાય છે. આ સંજોગોમાં કોઈને પણ સવાલ થાય કે પેટીએમ, ફોનપે અને ગૂગલ પેનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ કંપનીઓ કમાણી કઈ રીતે કરે છે? આ કંપનીઓને મફતમાં યુપીઆઈ સર્વિસ આપવી કઈ રીતે પોષાય છે? કંપનીઓ તો કંઈ ધર્મદા કરતી નથી કે તે પોતે સરકાર નથી, તો પછી આટલા બધા લોકોને તે મફત સગવડ કઈ રીતે આપી શકે તેવો સવાલ દરેકને થતો હશે. હવે જો તમે કોઈ પણ દુકાન પર ચૂકવણી કરો અને યુપીઆઈ પેમેન્ટ કરો તો તમે જોતા હશો કે દુકાનદારને કન્ફર્મેશન કોલ આવે છે. બસ આ કન્ફર્મેશન કોલ જ આ કંપનીઓની કમાણી છે. આ માટે તેઓ જે દુકાનદાર અથવા તો લારીવાળાઓ તેની સર્વિસ ખરીદી હોય તેની પાસેથી દર મહિને તેમને 100 રૂપિયા મળે છે અને આ રૂપિયા પણ પાછા યુપીઆઈથી જ મળે છે. ને કમાલની સર્વિસ. આમ આ કંપનીઓ તેમની એપ્લિકેશન પર પેમેન્ટમાંથી નહીં પણ પેમેન્ટ કન્ફર્મેશનમાંથી રૂપિયા કમાય છે. આમ કમાણી કરી શકાય છે પણ કરતા આવડવી જોઈએ તે સૂત્ર આ કંપનીઓએ સાર્થક કર્યું છે. ગયા વર્ષે જ ગૂગલ અને ફોનપે આ રીતે 5,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમની કમાણી કરી હતી. આ કંપનીઓ આ દુકાનોને પેમેન્ટ કન્ફર્મેશન માટેના વોઇસ રેકોર્ડરનું વેચાણ કરે છે અને તેના પેટે મહિને ભાડું લઈને કમાણી કરે છે. આજે દરેક ગ્રાહક આ પ્રકારના પેમેન્ટ કન્ફર્મેશનનો અવાજ દુકાન પર સાંભળે છે. આ વોઇસ રેકોર્ડર તેમની કમાણીનું સાધન છે. આ ઉપરાંત તેમની આવકનો બીજો સ્ત્રોત તેમના દ્વારા આપવામાં આવતા સ્ક્રેચ કાર્ડ છે. આ સ્ક્રેચ કાર્ડ વાસ્તવમાં બીજું કશું જ નહીં પણ કંપનીઓનું પ્રમોશન છે. આ બધી પેમેન્ટ એપ પર રોજ કરોડોનો વ્યવહાર થતો હોય છે અને તેના પગલે આ કંપનીઓ બ્રાન્ડ પ્રમોશન માટે તેની મદદ લે છે. આ સ્ક્રેચ કાર્ડ તેમને બસ આની જ ચૂકવણી કરે છે. આ તેમની કમાણીનો વધુ એક મહત્વનો સ્ત્રોત છે. આ રીતે સ્ક્રેચ કાર્ડ દ્વારા પણ આ કંપનીઓને ઘણી કમાણી થાય છે. આ ઉપરાંત યુઝર્સ જ્યારે પ્રીપેડ વોલેટનો ઉપયોગ કરે છે ત્યારે આ કંપનીઓ મર્ચન્ટ પાસેથી નાની ઇન્ટરચેન્જ ફી વસૂલે છે. આ બધામાં ઈંધણ, યુટિલિટી અને વીમાનો સમાવેશ થાય છે. આ પ્રકારની ઇન્ટરચેન્જ ફી પણ તેમની આવકનો મહત્વનો સ્ત્રોત છે. આ એપ્લિકેશનની પાસે મોટા પાયા ઉપરનો ડેટા હોય છે. તેના પાસે કરોડો ગ્રાહકોના નાણાકીય વ્યવહારનો પણ ડેટા હોય છે અને તેનો ઉપયોગ તે ગ્રાહકોની ખરીદીની ટેવનું વિશ્લેષણ કરવા માટે કરતા હોય છે. આ રીતે તેઓ વિશ્લેષણ કરેલા બિઝનેસ ડેટાનું વેચાણ કરે છે. આ પ્રકારના ડેટાના વેચાણથી પણ તેઓ ધરખમ કમાણી કરે છે. તમે પેટીએમ, ગૂગલ પે અને ફોનપે જેવી એપ પર લોનની જાહેરાત તો જોઈ જ હશે. તે લોન, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ ETF, શેર બજાર, ગોલ્ડ લોન જેવી કેટલીય લોન પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. આ લોન પ્રોડક્ટ્સ કંઈ તેમની હોતી નથી પણ બીજી કંપનીઓ તો પૂરી પાડે છે ને. આ કંપનીઓની જેટલી લોન પ્રોડક્ટ્સ વેચવાય એટલા જ તેમને કમિશન કે ફીના સ્વરૂપમાં આવક થતી હોય છે. હાલમાં આ પ્લેટફોર્મ અનેક પ્રકારની ફાઇનાન્શિયલ પ્રોડક્ટનું વેચાણ કરે છે. આ પેમેન્ટ એપ્લિકેશનનો નાના કારોબારોને સોફ્ટવેર સર્વિસીસ પણ પૂરી પાડે છે. તેમાં GST સર્વિસ, GST રિપોર્ટિંગ તથા ઇનવોઇસિંગનો સમાવેશ થાય છે અને સર્વિસ ટુ સ્મોલ બિઝનેસ પણ કહેવાય છે. આના કારણે નાના કારોબારોને ઘણી રાહત થાય છે અને તેની સાથે તે DTH, બિલ પેમેન્ટ, ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ પરથી પણ કમાણી કરતા હોય છે. આગામી દિવસોમાં આવા જ બીજા પેમેન્ટ પર પણ ચાર્જીસ જોવા મળી શકે છે. તેમાં ટ્રાફિક ચલણથી લઈને દરેક પ્રકારની વેરાકીય ચૂકવણી કે સોસાયટીઓના મેન્ટેનન્સની ચૂકવણી તથા સરકારી વેરાની ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. આગામી દિવસોમાં ઇન્સ્ટ્રુમેન્ટ આ પ્રકારની દરેક વેરાકીય ચૂકવણીમાં પણ ચાર્જ લેવાનું આયોજન ધરાવે છે. આ બતાવે છે કે આ પેટીએમ, ફોનપે, મોબીક્વિક, ગૂગલ પે વગેરે જેવી એપ્લિકેશન કઈ રીતે કમાણી કરે છે. આમ ટેકનોલોજી અને ઇનોવેશનનો સમન્વય થાય તો એક બાજુએ લોકોનું જીવન સુગમ બનાવી શકાય છે અને તેની સાથે સાથે પોતે પણ કમાણી કરી શકાય છે. તે આ ટેક કંપનીઓએ પુરવાર કર્યું છે. તેમણે હજુ કેટલીય સર્વિસીસ જેના માટે કેટલાય માનવ દિવસો બગાડતા હતા અને તેને આજે આંગળીના ટેરવે લાવી દીધી છે અને માનવ કલાકોનો વ્યય પણ અટકાવ્યો છે. લોકોને લાંબી લાઈનોમાંથી છુટકારો અપાવ્યો છે. આજે લોકો બસની ટિકિટની ચૂકવણી સુદ્ધા પણ યુપીઆઈથી કરે છે. ચા પીવે તો પણ 10 રૂપિયા યુપીઆઈથી ચૂકવે છે. આ બતાવે છે કે વિવિધ પ્રકારની પેમેન્ટ એપ્લિકેશનો યુપીઆઈથી ચૂકવણી ફ્રી હોવા છતાં પણ તેમની કમાણીના અનેક માર્ગ તેઓ ટેકનોલોજી વડે શોધી કાઢે છે.